2024ની લોકસભાની ચૂંટણી બહુ રસપ્રદ અને બહુ રસાકસીવાળી જંગ રહી બંને પાર્ટીઓ માટે, ઇન્ડિયા અને ભારતીય જનતા પાર્ટી બીજેપી કે એનડીએ બંને માટે. અંતે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે જે લોકો માટે, દેશ માટે કામ કર્યા છે એના લીધે ભલે એનડીએના સહકારથી પણ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની ગવર્મેન્ટ રચાશે. હવે એક બે વાચક મિત્રોએ મને પૂછ્યું છે કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વોટ ઓછા થયા અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને રામ મંદિર બન્યું એ અયોધ્યામાં વોટ બહુ તૂટ્યા, એનું કારણ તમારા મતે શું છે? તો મારું મંતવ્ય એવું છે કે 2-3 ફેક્ટર છે મારા મતે. હું કોઈ આંકડા નથી આપવાની, ખાલી જે ઇમોશનલ ફેક્ટર્સ છે એની વાત કરું છું. સૌથી પહેલું, આપણા દેશમાં આજે પણ લોકોને તમે કોઈ પણ વસ્તુ ફ્રી આપવાની વાત કરો ને એટલે લોકો એ પક્ષ તરફ સરકી જાય છે. એટલે ઇન્ડિયા ગઠબંધન જે છે, ઇન્ડી ગઠબંધન, એણે આ ફ્રી માઇન્ડસેટ જે લોકોનું છે ને કે તમે ફ્રી આપશો, ભલે 1000 રૂપિયા આપશો ને ફ્રીના, તો પણ લોકો તરત તમને વોટ આપશે. એટલે એ લોકોએ ફ્રીનો દાવ આખા ભારતમાં અજમાવ્યો અને ઉત્તર પ્રદેશમાં એ મોટા પાયે ચાલી ગયો. ઉત્તર પ્રદેશમાં 1-1 લાખ રૂપિયા દરેક બહેનોના અકાઉન્ટમાં જમા કરવાની એ લોકોએ વાત કરી. ભલે પછી જમા ન થાય, પણ 1 લાખ જેવી મોટી રકમ સાંભળીને લોકો લાલચમાં આવી ગયા. એમને વિકાસ ન દેખાયો, એમને ભારત દેશની મજબૂતી ન દેખાઈ, કાંઈ ન દેખાયું. આ પહેલું ફેક્ટર. એટલે આ જે ફ્રીનું માઇન્ડસેટ છે ને એ હજી કામ કરે છે. બીજું ફેક્ટર, ભારતીય જનતા પાર્ટીમાં ઘણી બધી જગ્યાએથી મેં આ વ્યૂ સાંભળ્યો છે કે આંતરિક અસંતોષ બહુ વધી ગયેલો. 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતીથી પોતાના દમ પર જીત્યું. એટલે નીચેના જે કાર્યકર્તાઓ હતા ને એમને થોડો આળસ ભરાઈ ગયેલી થોડી, સાથે જ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ, બીજી પાર્ટીના કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એના લીધે અને એમને ટિકિટ અપાઈ, જે બહારના આવ્યા ભારતીય જનતા પાર્ટી સિવાયના બીજા પક્ષના જે કાર્યકર્તાઓ સીધા ઘૂસી ગયા અને એમને સીધી ટિકિટ મળી ગઈ ચૂંટણી માટે. અને જે કાર્યકર્તાઓ 5-5, 10-10 વર્ષથી મહેનત કરતા હતા ભારતીય જનતા પાર્ટી માટે, બીજેપી માટે, એમને ઇગ્નોર કરાયા. આ એક મોટું ફેક્ટર છે કે ગ્રાઉન્ડ લેવલનો કાર્યકર્તા થોડો ઉદાસીનતામાં જતો રહ્યો, કેમ કે ઇગ્નોર થયો. એને જે જોતું હતું વળતર, કામનું એપ્રિસિએશન જે મળવું જોઈએ એ ન મળ્યું પાર્ટી તરફથી. એના લીધે ગ્રાઉન્ડ લેવલ પર ચૂંટણી પ્રચાર જે થવો જોઈએ, લોકોમાં જે જાગૃતતા ફેલાવવાનું કામ જે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓએ કરવું જોઈએ, કર્યું જ નહીં કોઈએ. એનો પણ થોડો ફટકો પડ્યો છે મારી દ્રષ્ટિએ. એટલે હવે આવતા ઇલેક્શનમાં એ લોકો આ મુદ્દા પર કામ કરશે ચોક્કસ. અને ત્રીજી વાત કે ભારતીય જનતા પાર્ટી જેવી જે દેશની સુરક્ષા માટે, દેશના વિકાસ માટે કામ કરે છે ને, એ પાર્ટીને વધારેમાં વધારે વોટ છે ને જે મિડલ ક્લાસ છે, જે શિક્ષિત છે, સમજદાર છે, એ આપે છે. મિડલ ક્લાસની મજબૂતી માટે હજી ભારતીય જનતા પાર્ટીએ, એનડીએ ગવર્મેન્ટે કામ કરવાની જરૂર છે. ટેક્સ પેયર પણ આ લોકો જ છે, આ વર્ગ જ છે, મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, પણ છતાં એમને લાભ ઓછા મળે છે. ગરીબ વર્ગ છે એમને લાભ મળી જાય છે, પૈસાવાળો વર્ગ છે એમને કોઈ લાભની જરૂર નથી, પીસાય છે વચ્ચેનો વર્ગ. તો એમને મજબૂત કરવા માટે સરકારે કામ કરવું પડશે. આ મારા વ્યૂ છે. તમે સહમત હોય તો શેર કરજો કમેન્ટમાં તમારા મુદ્દાઓ.